અવતાર ભગવાન વરાહ એટલે ભૂંડ બનીને આવે, ભગવાન મત્સ્ય નારાયણ માછલીના રૂપે આવે, ઈ ભગવાન આવશે ને કથા, નહીં માનવ નહીં પશુ નૃસિંહ રૂપે આવે, ઈ ભગવાન વામન રૂપે આવે. તો હે સુખદેવજી મહારાજ સાંભળી લ્યો કે જે ભગવાન 24 અવતાર લે ને એ પરીક્ષિત માટે 25મો અવતાર તમને તક્ષક દેખાય, પણ મને મારો કૃષ્ણ દેખાશે એમાં. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. બહુ ભાવથી ગાઓ ને મજા આવશે. કોણે લખ્યું એ ખબર નથી, પણ કોઈ કવિએ સરસ આ જીવ માટે લખ્યું. બેઠા બેઠા ગાવાનો પ્રયાસ કરજો, ઊભું નથી થવાનું. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો શું કીધું? નયનથી નિરખો નહીં પણ નિકટ લાગે ના. આંખે દેખાય નહીં ને, પણ છતાંય ભગવાન નજીક લાગે ને. ભલે દેખાય નહીં, અંતરથી અંતર્યામી દૂર ન હોય. જ્યાં દ્વેષ હોય ને, વેર હોય ને, એક ઘરમાં રહેતા હોય છતાંય પ્રેમ નો, એટલે ઘરમાં હોય છતાંય માણસ આખો લાગે ને. અને જ્યાં પ્રેમ હોય ને, ભલે વિદેશમાં હોય છતાંય નજીક લાગે. દૂર કદી એ લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય સંગાથ. મોહન મારો જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે. ખોલ, ધીરે ધીરે ખોલ. એની સવારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. મોર મુંગટ ધરી આવશે, મારી છોડાવવા લોક લાજ. અને ફરીવાર બતાવું કે તમારું ધ્યાન ભગવાનમાં હોય ને, એટલે વાલા ચિંતા નથી કરવાની. આ ભગવાનની કથા भवरोग को मुक्त करने वाली, भव सागर से भाव सागर में ले जाने वाली कथा. અને માટે પરીક્ષિત નિર્ભય બન્યા એમ નહીં. 7મા દાડે ગંગાના કિનારે તક્ષક આવ્યો, એને કામ કર્યું એનું, પણ રાજા પરમાત્માના પદને પામ્યા. અને આવો એ ભાગવતજીના ચરિત્રના મહાત્મ્યમાં આપણે જઈએ. શ્રેય સુત ઉવાચ જન્માંતરે ભવેત પુણ્યમ એતદા ભાગવતમ લભે
શ્રીમદ્ભાગવતમ શાસ્ત્ર કલોકીરેણ ભાષિતમ જન્માંતરેણ ભવેત પુણ્યમ એતદા ભાગવતમ લભેત. એ ઋષિ મુનિઓ, કંઈક જન્મના પુણ્યનો ઉદય થાય ને. જન્માંતરેણ ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. પહેલી વાત તો એ છે કે મારા ને તમારા જીવનમાં કંઈક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને માનવ દેહ મળે. અને એ માનવ દેહ મળ્યા પછી મારા ને તમારા જીવનમાં હિમાલય જેટલા પુણ્ય કર્યા હોય ત્યારે એવું કહેવાય કથા સાંભળવા મળે. અને એવા નૈમિષારણ્યના જંગલમાં સૂત પુરાણી બોલ્યા કે જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. એ ઋષિ મુનિઓ, આપ સર્વ બડભાગી હે કે આપને પરમાત્માનું નામ સ્મરણ કરવાનો અવસર મળ્યો છે. જીવનમાં જન્મ મરણના ચક્રાવામાં જીવ ફેર્યા કરે, પણ જન્મ મરણના ચક્રાવામાંથી જો કોઈ જીવાત્મા ગોવિંદના ગુણાનુવાદ ગાય, ભગવાનની કથા, ભગવાનનું નામ આ જીવને પાવન બનાવે, તારણહાર બનાવે. અને એ કથા, મહાત્મ્યની કથા નૈમિષારણ્યના જંગલમાં સૂત મુનિ બતાવે કે સાંભળો હે ઋષિ મુનિઓ, ભગવાનનું નામ કેવું છે. અહમ ભક્તિર્તિ ખ્યાતા ઇમો મેં તનયો ભ્રતો જ્ઞાન વૈરાગ્ય ન માનો કાલયોગેન જર્જરો કાલયોગેન જર્જરો. અહમ તો પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમ મામિતિ પુષ્કરમ ચ પ્રયાગચમ કાશી ગોદાવરી. હરિક્ષેત્રમ, જ્યાં બેઠા છીએ, હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગ સેતુ બંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માણમ ઇતસ્તતા. દેવર્ષિ નારદ ફરતા ફરતા નારાયણનું સ્મરણ કરતા કરતા, વિચરણ કરતા કરતા યમુનાના કિનારેથી પસાર થયા. યમુનાના કિનારે ઘટના ઘટે. ભક્તિ મહારાણી બેઠા છે, ભક્તિ મહારાણી બેઠા છે. મા યુવાન છે, મા સુંદર છે, યુવા અવસ્થા છે, પણ ભક્તિ મહારાણીના બે પુત્ર હતા, જ્ઞાન અને વૈરાગ્ય. દ્વાપર યુગ ગયો અને કલિયુગ આવ્યો એટલે બન્યું એવું કે મા યુવાન હૃષ્ટપુષ્ટ છે, પણ ભક્તિ મહારાણીના બે દીકરા હતા ને, એ યુવા અવસ્થાને ગુમાવીને વૃદ્ધત્વ એને મળ્યું. હવે આ દ્રશ્ય કેવું લાગે? આવું ક્યાંય જોયું છે કે મા સુંદર હોય, યુવાન હોય ને દીકરા વૃદ્ધ હોય? આવું ક્યાંય હોય? જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા છે અને મા ભક્તિ મહારાણી હૃષ્ટપુષ્ટ છે. ઉસી વખત इस यमुना के तट पर देवर्षि नारद ने पसार थવું અને ભક્તિ મહારાણીની દ્રષ્ટિ ગઈ અને ભક્તિ મહારાણી બોલ્યા. શું બોલ્યા? ભો ભો સાધૂષણમ તિષ્ઠ મચિંતામપી નાશય. ભો ભો સાધુ, ભો ભો સાધો હર્ષણમ તિષ્ઠ મપી નાશય. દર્શનમ ત્વલોકસ્ય સર્વથા દહરમ પરા. શું બોલ્યા ખબર? ભક્તિ મહારાણી એટલું કીધું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, એક ક્ષણ ઉભા રહ્યો. કારણ કે આપણે ત્યાં એવું કહેવાય બાપુ કે સાધુની ક્ષણ અને સદાવ્રતનો કણ અને બગાડાય નહીં. સાધુ ચલતા ભલા, સાધુને જો તમે બેસાડો તો એનું ભજન
એ ભૂલી જાય ને સંસારમાં અટવાય. એટલે આપણે ત્યાં કહેવત છે કે સાધુની ક્ષણ, અને અહીંથી જે બળવંતભાઈ જાહેરાત કરીને બેણે કે ભોજનશાળામાં જાઓ, પ્રેમથી જમો, શીરો બપોરે 5 વાર લેવાની છૂટ, બરાબર ને? ભજીયા ખાવાની છૂટ, 5 નહીં 15 ભજીયા ખાઓ, મોજ હોય 50, પણ થાળીમાં બગાડ ન થવો જોઈએ. ભો ભો સાધુષણમ તિષ્ઠમ. હે સાધુ ઉભા રહ્યો. દેવર્ષિ નારદ ઉભા રહ્યા, જોયું ભક્તિ મહારાણીની આંખમાંથી દળદળ આંસુ વહે છે. ભક્તિ મહારાણી બધી વાત કરી કે હે દેવર્ષિ, ભગવાન જ્યારથી સ્વધામ ગયા ત્યારથી મારા 2 પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા છે. આને 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 યુવાની પાછી મળે એવું કંઈક ઉપાય બતાવો. દેવર્ષિ નારદ આવ્યા યમુનાના કિનારે. ભક્તિ મહારાણીના 2 પુત્ર હતા ને, એના કાનની અંદર આવી ઉપનિષદના મંત્રો બોલ્યા, વેદના મંત્રો બોલ્યા. ઉસી વખત જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. આળસ મરડીને ઊભા થયા, પણ પાછા પૃથ્વી ઉપર ઢળી પડ્યા. નારદજીનું ગળું બેસી ગયું. વેદ ઉપનિષદના મંત્રો બોલ્યા, પણ જ્ઞાન વૈરાગની વૃદ્ધત્વ રૂપી ઘટપણ ન ગયું. અને નારદજી ચિંતાતુર થઈને ભક્તિ મહારાણીને આશ્વાસન આપ્યું કે મહારાણી, તમારા 2 પુત્રને હું વૃદ્ધત્વ દૂર થાય ને યુવાની મળે એવો કાંઈ ઉપાય કરીશ. અને આકાશવાણી થઈ. શું કીધું આકાશવાણીએ? સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદજી યમુનાના કિનારે, ત્યાંથી આગળ ચાલતા ચાલતા પહોંચ્યા ક્યાં? ગંગાના કિનારે. અને ગંગાના કિનારે દેવર્ષિ નારદ આમ ચાલતા ચાલતા આવતા હતા. સામે 4 સનકાદિક મળ્યા. અને સનકાદિકે નારદજીને કાંઈ પૂછ્યું નહીં, કાંઈ પ્રશ્ન ન કર્યો. અને સીધું શું કીધું ખબર? 4 સનકાદિકો કે દેવર્ષિ માં ચિંતામ કરું. આટલા તમે તો ભગવાનના ભક્ત છો, તમે શા માટે ચિંતાતુર? અને આ દેશનો સાધુ જો ચિંતામાં ડૂબે તો પ્રજાને ક્યાંથી ભય ન રહે? કારણ કે દેવર્ષિના ચહેરા ઉપર યમુનાનું દ્રશ્ય હતું ને માટે ચિંતા હતી. અને જોજો, ચિંતાતુર માણસ હોય ને ઘરમાં, પરિવાર, સગામાં, અને ઈશ્વરે ઠાકોરજીએ જો બુદ્ધિ આપી હોય ને, એ તમારા આંગણામાં આવે ને ત્યાં ખબર પડી જાય કે કાંઈક આના પ્રશ્નનું સોલ્યુશન આપણે કરવું પડશે. ઈશ્વરે બુદ્ધિ આપી હોય ને, એની આંખો જોવો ને, એની લેંગ્વેજ બોડી બતાવી દે કે આ માણસ દુઃખી છે. દેવર્ષિ માં ચિંતામ કરું. દેવર્ષિએ બધી હદથી ઇતિ સુધી વાત કરી કે યમુનાના કિનારેથી આવું છું. ભક્તિ મહારાણી યુવાન છે, દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ બન્યા છે. હવે એને જગાડવા બહુ પ્રયાસ કર્યો. એ કે સનકાદિકોને કે મારું ગળું બેહી ગયું, પણ જાગ્યા નહીં. સનકાદિકો હસતા હસતા કે ક્યાંથી જાગે, તમે શું કર્યું? એટલે નારદજી કે વેદ ઉપનિષદના મંત્રો બોલ્યો. સનકાદિકો કે નારદજી, તમને ખબર છે વેદ ઉપનિષદ એ તો વૃક્ષ છે. હવે કોઈ વટે માર્ગુને તમે વૃક્ષના પાન આપો, થડ આપો કે કોઈ ડાળી આપો તો રસાસ્વાદ મળે? પણ એક ફળ એમાંથી આવી જાય તો એનો રસાસ્વાદ મળે. એટલે દેવર્ષિ, તમારે ભાગવતજીના 2 શ્લોક 5 શ્લોક જો બોલ્યા હોત ને તો જ્ઞાન વૈરાગ્ય જાગી જાત. એની આળસ દૂર થઈ, આળસ મરડીને ઊભા થાત. પણ નારદ, તમારે જે કામ કરવાનું હતું ને એ તમે કામ નથી કર્યું. બીમાર માણસ હોય ને, વેદ બાપા પાસે જાય, ડૉક્ટર પાસે જાય, અને ડૉક્ટર એમ કે લ્યો ભાઈ, તમને તાવ આવ્યો છે, આ ઔષધિ આપું, આ દવાની બાટલી છે, આ દવાનું સેવન કરજો 3 ટાઈમ, સવાર બપોર ને. બપોર ભજીયા ખાવાની છૂટ, પણ પાછા દવા લેજો. મારું ભજીયું ખાધું પેટમાં ને બેહી ગયું મારાય મનમાં. દવાનું 3 ટાઈમ તમારે સેવન કરવું પડે. પણ બીમાર માણસ ઘેરે આવી બાજોઠ ઉપર, પાટલા ઉપર દવાની બાટલી, ઔષધિની એ બોટલ મૂકે અને હવાર હાંજ આરતી ઉતારે અને એમ કે હે ઔષધિ માતા, મારો રોગ દૂર કર. જિંદગીભર ટકોરી વગાડે, જાય દૂર રોગ? રોગ ન જાય, આપણે વૈયા જાય. પણ 2 ટીપા જો ઔષધિના એ દવાના આપણા પેટમાં જાય
તો આપણી બીમારી દૂર થાય. એમ હે નારદજી, તમે ભાગવતના 2 શ્લોક, અડધો શ્લોક, 5 શ્લોક જો બોલ્યા હોત ને તો જ્ઞાન વૈરાગનું ગઢપણ દૂર થાત. તો નારદજી કે સનકાદિક એક કામ કરો ને તમે સંભળાવો. ગંગાના કિનારે સનકાદિકોએ ભાગવતજીના શ્લોકોનું ગાયન શરૂ કર્યું, શ્રવણ શરૂ થયું. અને યમુનાના કિનારે ભક્તિ મહારાણી જ્યાં સૂતા હતા ને, ન્યાય એના 2 દીકરા જ્ઞાન અને વૈરાગ્ય આળસ મરડી અને ઊભા થયા. એમની જાગ્યા અને ભક્તિ મહારાણી અરે નાચતા નાચતા યમુનાના કિનારેથી આવ્યા. ક્યાં? ગંગાના કિનારે. માં સુંદર, પોતાના દીકરા પણ યુવાન બન્યા એટલે માં પણ સુંદર લાગે, જ્ઞાન વૈરાગ્ય સુંદર. અને ભાગવતજીની અંદર સરસ મજાના એ શ્લોકો, શ્રાવણ માસ ચાલે છે એટલે બને ત્યાં સુધી કહું કે તમને વચ્ચે વચ્ચે રાસ લેવડાવીશ, પણ મારો એક સિદ્ધાંત છે કે તમને ગમે કે ન ગમે પણ 7 દિવસ ભાગવતની એક સ્તુતિ, ભાગવતના એક ગોપી ગીત, ભાગવતના મૂળ રહસ્ય છે ને એને આપણે પ્રાધાન્ય પહેલું આપશું. અને આ એવું અદ્ભુત શાસ્ત્ર છે, ખરેખર કહું ને, આમાં વચ્ચે રાસ લેવડાવવા ને ઓલા ટૂચકા કે ને, ઘણા કે અમને કે મહારાજ કથા હારી કરો, ટૂચકા નથી કહેતા. એટલે બોલો આને શું કરવું? આ વિશુદ્ધ સત્વ છે, આમાં કાંઈ ન આવે. ખરેખર કહું, માફ કરજો તમને ગમે કે ન ગમે, આ વેદ વ્યાસ અને સુખદેવજીનું એવું ચરિત્ર છે કે આમાં કાંઈ મરી મસાલા નાખવા ન પડે. પણ આ તો 3 કલાક તમને ઊંઘ ન આવે ને એટલે અમારે બધા મરી મસાલા નાખવા પડે. એટલે હું મરી મસાલા નાખીશ ના નહીં, પણ કહેવાનું કે ભાગવતની એક સ્તુતિને શ્રાવણ માસ ચાલે ને માં ગંગાના કિનારે બેઠા છે. ભક્તિ મહારાણી નાચતા નાચતા આવ્યા અને લખ્યું છે, ઓમ હરય નમઃ ભક્તિ સુતો તો તરુણી ગૃહિત્વા પ્રેમે કરૂપા સહસા વિરાજે. ભક્તિ સુતો તો તરુણી ગૃહિત્વા પ્રેમે કરૂપા સહસા વિરાજી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તો તરુણી ગૃહિત્વા પ્રેમે કરૂપા સહસા વિરાજી. ભક્તિ મહારાણી નાચતા નાચતા જ્ઞાન અને વૈરાગ્ય સાથે યમુનાના કિનારેથી ગંગાના કિનારે આવ્યા. નારદ જોયું ને, નારદજીને આનંદ આવ્યો, વાહ મારું ગળું બેસી ગયું તોય ન જાગ્યા. અને સનકાદિકો આપે ભાગવતના શ્લોકોનું વાદન કર્યું, ગાયન કર્યું, શ્રવણ કર્યું. ભક્તિ મહારાણી શોભી રહ્યા, જ્ઞાન વૈરાગ્ય શોભી રહ્યા છે. બુઢાપો ગયો અને યુવાની પાછી મળી. ભક્તિ મહારાણી આવી અને સનકાદિકોને વંદન કર્યા, નારદને વંદન કર્યા ને એટલું બોલ્યા કે હે ઋષિ મુનિઓ, મને આ વાતાવરણ બહુ ગમે છે, મારે ક્યાં બેસવું, મને રસ્તો બતાવો. સનકાદિકો નારદે એટલું કીધું કે હે ભક્તિ મહારાણી, તમે તો ભગવાનને વાલા છો, એટલે જો તમારે પ્રવેશ કરવો હોય ને તો અમારા ભક્તો, અમારા શ્રોતાઓ છે ને એના હૃદયમાં પ્રવેશ કરો. અને ભક્તિ તો મારા તમારા હૃદયમાં જ હોય ને, એ કાંઈ બાહ્ય આડંબર કરવાની વાત નથી હો. ભક્તિ મહારાણીને કીધું કે અમારા આ વૈષ્ણવો તમારા ભક્તોના હૃદયમાં બેસો. એટલે ભક્તિ મહારાણીએ બીજો પ્રશ્ન કર્યો કે તો પછી તમારા ભક્તોના હૃદયમાં, તમારા વૈષ્ણવના હૃદયમાં મારે બેસવું છે, તો મને રસ્તો તો બતાવો. અને ત્યારે સનકાદિકો એટલું કીધું કે તમારા
જીવનમાં જો પ્રવેશ કરવાનું જ લખ્યું છે, તમે ભગવાનને વાલા છો, પ્રિય છો, અને અમારા વૈષ્ણવોના, અમારા શ્રોતાના હૃદયમાં બેસવું હોય તો કાન દ્વારા, કાનથી કથા સાંભળીએ એટલે આપણા હૃદયમાં ભક્તિનો. હરિદ્વારથી ઋષિકેશ આવવું હોય પણ રસ્તો સાચો હોવો જોઈએ. જવું હોય ઋષિકેશને જતા રહીએ, મેરઠ બાજુ તો કથા ન મળે. એમ ભક્તિ મહારાણી કાનના શ્રવણ દ્વારા મારા તમારા હૃદયમાં આવે. ભક્તિ મહારાણી વૈષ્ણવોના જીવનમાં એના હૃદયમાં પ્રવેશ કરે. આ ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યના વૃદ્ધત્વ ગયું. ભક્તિ મહારાણી આ જગતમાં ધનવાન કોણ કે જેના હૃદયમાં ભક્તિએ વાસ કર્યો. ભગવાન પોતાના ધામને છોડી અને ભક્તોના હૃદયમાં પધાર્યા છે. અને એવી જ્યારે દેવભૂમિ, એક દેવભૂમિમાં હું તમે બેઠા છે. કારણ કે મારા ને તમારા બધાના અહોભાગ્ય, મારા ને તમારા મનમાં અલૌકિક ભક્તિ જોઈ અને ભગવાન પિતાંબર ધારી ભગવાનને પ્રવેશ કિયા, હમારા મન નિર્મલ હુआ. નારદે આ દ્રશ્ય જોયું, વિચાર આવ્યો કે વેદના ઘોષના, ઉપનિષદના મંત્રો બોલ્યા, ગળું બેસી ગયું તોય જાગ્યા નહીં, પણ સનકાદિકોની કથાએ જગાડ્યા. આ સનકાદિકોની એક ભાગવતની કથાએ જગાડ્યા. અને સનતકુમારો આગળ બોલ્યા, શું બોલ્યા? હે નારદજી, ગમે એવો પાપી હોય ને આ ભાગવતના શ્લોકોનું જો શ્રવણ કરે, ગાયન કરે, વાદન કરે તો એના પાપમાંથી છૂટી જાય. આવો કાયિક વાચિક કોઈ માનવ હોય અને એક ભગવાનના ભાગવતના શ્લોકોનું અધ્યયન કરે, શ્રવણ કરે તો પાપી જીવાત્માય પાવન બની જાય. નારદજી કે સનકાદિક તમે કહો છો કે પાપી હોય પાવન થઈ જાય? હા, પાપી જીવાત્મા હોય અને ભાગવતનું જો શ્રવણ કરે તો અંતકાળે પાપીને પણ પરમાત્માનું પદ મળે. નારદજી બોલ્યા કે એવો ઇતિહાસ કોઈ ખરો? ઘટના ઘટી ગઈ હોય એને શું કહેવાય? ઇતિહાસ. ભણવામાં આવે ને ભાઈઓ બહેનો, જે ભણ્યા હોય એને ખબર હોય ઇતિહાસ એટલે ઘટેલી ઘટના. અને ઘટેલી ઘટના કે પાપી જીવાત્મા હોય અંતકાળે ભાગવતનું નામ લે અને ભાગવતના મહાત્મ્યની એક ટેસ્ટી કથા, બહુ સરસ. એક આત્મદેવ બ્રાહ્મણ હોય, એક ધૂંધલી હોય અને એને એક દીકરો ધૂંધુકારી, એક દીકરો ગોકર્ણ, અને એમાં ધૂંધુકારીને અંતે ભગવાનનું પદ મળે. એટલે આ કથા મારે તમને નોન સ્ટોપ નહીં, થોડીક વિસ્તારથી મહાત્મ્યના છેલ્લા અધ્યાય, 6 અધ્યાયની મહાત્મ્યની કથામાં જઈએ. પણ આવો બેઠા બેઠા 1 મિનિટ હરિનામ સ્મરણ કરી અને પછી મહાત્મ્યની કથામાં જઈએ. એ મારો દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છો. મારો દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છો. મારો દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છો. મારો દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. રાજા રણ છોડ રે રંગીલા 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 રણ છોડ. મારો દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. મારો દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. ભાવથી ભગવાનને પુકારીએ બેઠા બેઠા. 5 વાગે બધાને આનંદ કરાવીશ. કા સાંજે શું કીધું? હવે બરાબર. અમારે એવું હોય બળવંતભાઈ, તમે જેમ બધા રૂમની વ્યવસ્થા, રસોડાની, ઉતારાની, ટ્રાવેલિંગની વ્યવસ્થામાં, એમ અમારે એવું હોય સાઉન્ડવાળા, વ્યાસપીઠ અને સંગીત 1.5 દિવસ જાય. અમારે સેટલમેન્ટ થવામાં 1.5 દિવસ જાય.
એટલે જામી જાય 100%, ચિંતા નહીં કરતા. ગિરનારી મિત્ર મંડળ બહેનોને ખબર હોય ને, સાંજે દૂધમાં 2 ટીપા જામન નાખો એટલે દૂધ સવારે શું થાય? જામી જાય. પણ દેરાણી ઊભી થાય અને તપેલીમાં આંગળી ફેરવે ને કે જામ્યું કે નહીં. 12 વાગે જેઠાણી ઉઠે, આંગળી ફેરવે તપેલીમાં, 2 ટીપા નાખ્યું હોય જામન પણ જામ્યું કે નહીં. અને 12 વાગે મોટું જોખમ કોણ? હા, જો તમે કેટલા ડાયા, મારે કાંઈ કેવું જ નહીં પડે. એ માવડિયું પાછા વળી જાજો ગંગાના કિનારે. ભાગશાળી અશોક જેના ઘરમાં હાહુ હશે, હું તમને કહે પછી કથા. એ તમે જો આ વ્યાસપીઠ ઉપરથી કહું છું, અવિવેક થાય તો માફ કરજો. તમે અહીંયા 12 વર્ષથી આવતા હોય ભલે, 22 વર્ષથી આવતા હોય ભલે, તમે ક્યારે એનો આનંદ કર્યો હોય ને એવો આનંદ કરાવે. જાઓ. પણ સહકાર આપવાનો, એટલે જમા શિબા નહીં ખખડાવતા. ગિરનારી મિત્ર મંડળને સહાયક, પ્લીઝ હેલ્પ મી. તું તરત જ માય, બાકી કાંઈ કારીગરી નહીં કરતો, હું બોલું બધા. હા, બેઠા બેઠા રીસલ હો રહા હૈ. દ્વારકાનો નાથ ભજો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. મારો દ્વારકાનો નાથ ભજો રાજા રણ છોડ. હો દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. આમાં ડૂબવું પડે, મન બહાર હોય તો ગોથા મારો. આ તબલા વાળાનું ગળાનું કાર્ડ ખોવાઈ ગયું બપોરે. એ કે મને જમવા જવા દે કે નહીં, એટલે બીતા બીતા વગાડે મારો વાલીઓ. એ તને જવા દે મારો બાપ, હું અહીં બેઠો. હા જો હવે બરાબર શું કીધું? દ્રૌપદીના ચીર પૂરા રાજા રણ છોડ. દ્રૌપદીના શિર પૂર્યા રાજા રણ છોડ. દ્રૌપદીના ચીર પૂરા રાજા રણ છોડ. દ્રૌપદીના શિર પૂર્યા રાજા રણ છોડ. ગોપીઓના ચીર લૂટ્યા રાજા રણ છોડ. એ ગોપીઓના શિર પૂર્યા રાજા રણ છોડ. ગોપીઓના ચીર લૂટ્યા રાજા રણ છોડ. એ ગોપીઓના શિર લૂટ્યા રાજા રણ છોડ. મારો દ્વારકાનો નાથ ભજો રાજા રણ છોડ. મારો દ્વારિકાનો નાથ તેર પીધા રાજા રણ છોડ. મીરાબાઈના ઝેર પીધા રાજા રણ છોડ. તમે સબરીબાઈના બોર ખાધા રાજા રણ છોડ. એ સબરીબાઈના બોર ખાધા રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. એ દ્વારિકાનો નાથ હવે બરાબર. રણ છોડ. પ્રહલાદજીની પત રાખી રાજા રણ છોડ. પ્રહલાદજીની પત રાખી રાજા રણ
પ્રહલાદજીની પત રાખી રાજા રણ છોડ. પ્રહલાદજીની પત રાખી રાજા રણ છોડ. વિદુરજીની ભાજી ખાધી રાજા રણ છોડ. એવી દુર્જીની બાજી ખાધી રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ વજો રાજા રણ છોડ. એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ. એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. રણ છોડ રે રંગીલા રણ છોડ. મારો દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. એ દ્વારિકાનો નાથ ભજો રાજા રણ છોડ. શ્રેય સુતવાચ. તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપત્તન્નમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્યકર્મ તત્પરા. આત્મદેવ પુરે તસ્મિન હૈ સર્વવેદ વિશારદ. આત્મદેવ પુરે તસ્મિન હૈ સર્વવેદ વિશારદ. સ્ત્રોત્રસ્માર્તેષુ નિષ્ણાન્તો ધૃત્ય એવ ભાસ્કર. હે ઋષિમુનિઓ સાંભળો. આત્મદેવ પુરે તસ્મિન, એક આત્મદેવ નામનો બ્રાહ્મણ. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ. તુંગભદ્રા નદીનો કિનારો, અને તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. અને બાપુ મહાત્મ્યમાં કીધું કે બ્રાહ્મણ કેવો છે? સર્વ વેદ વિશારદ, વેદનો જ્ઞાની છે. દ્વિતીય એવો ભાસ્કર, જાણે બીજો સૂર્ય હોય એવો બ્રાહ્મણ તપસ્વી છે. તપનું જેની પાસે ધન હોય એ બ્રાહ્મણ. યાદ રાખજો, ઘણા લોકો કહે ને, તમે બધાય સાંભળ્યું છે કે ગમે ત્યાં તમે કથામાં જાઓ એટલે એક શબ્દ ખાસ બ્રાહ્મણો માટે આવે ને. એક કંગાલ બ્રાહ્મણ હતો, પછી સુદામા હોય તો ભલે, સત્યનારાયણની કથામાં જાઓ તો ભલે, પણ યાદ રાખજો કે બ્રાહ્મણ કંગાલ હોય, હાડથી ગરીબ હોય, ધનથી ગરીબ હોય, પણ જેની પાસે વિદ્યારૂપી ધન હોય ને એને ક્યારેય ગરીબ ન કહેવાય. આવશે શ્રીરામદેવની કથા ત્યારે તમને સમજાવીશ. ઘણા લોકો કલાકારો અને કથાકારો બાપુ સુદામાની એવો ચિત્ર છે, ક્યારેક કેવું પડે કે વાલા ક્યારેક ભાગવતના પાના ખોલો. ઘણા લોકો સુદામાને એટલો બધો આમ આમ ગરીબ ચિત્ર છે. હવે તમને એક જ વાત બતાવું કે શ્રીરામદેવની કથા તમે સાંભળી હશે. એનું અયાચક વ્રત હતું બળવંતભાઈ કે મરજાવું પર માગવું નહીં. આને કેમ ગરીબ કહેવાય? મારા પ્રાણ જાય પણ હું મારો હાથ કોઈ પાસે લંબાવું નહીં. આ શ્રીરામદેવ હતો. તુંગભદ્રા તટે પૂર્વે, એક તુંગભદ્રા નદીના કિનારે એવો એક બ્રાહ્મણ, નામ આત્મદેવ. ભિક્ષુક હોવા છતાં ધનવાન, અને બ્રાહ્મણ બહુ વેદ વિશારદનો જ્ઞાની હતો, ભક્તિ ભાવ હતા. પણ બ્રાહ્મણ પત્ની હતી ને, લખ્યું છો
એ ધૂંધલી હતી, થોડીક સ્વભાવમાં વિચિત્ર હતી. તુંગભદ્રા તટ એટલે કલ્યાણ, મોક્ષ મળે એવું નગર. અને એ નગરમાં રહેતો તો કોણ? તો કે આત્મા. આત્મદેવ બ્રાહ્મણ સારો હતો, પણ પત્ની ધૂંધલી. અને ધૂંધલી એટલે શું થાય? બુદ્ધિ. તર્ક જેનો સ્વભાવ, ધૂંધળું દેખાય, વિશ્વાસ ન કરે. અને એને સંતાન નહોતા. કોને? આત્મદેવ અને ધૂંધલીને સંતાન નહોતા. અને સંતાન નો એટલે વિવેક કેમ આવે? બહુ આધ્યાત્મિક કથા છે. ધુંધુકારીની કથામાં જાઓ ને, પેલા આમાં ડ્રીપમાં જાજો કે કોઈ મહાત્માની સામાન્ય કથા નથી. આત્મરૂપી દેહરૂપી નગરમાં કોણ રહે? આત્મા. અને એને ઘર કોની હારે માંડ્યું? બુદ્ધિરૂપી સ્ત્રી હારે. એટલે બેયને મેળ હરખો હોય તો સંસાર હરખો હાલ. એટલે આ કથા છે ને, આ મારી ને તમારી છે. ક્યાંક પતિ હારો હોય, ક્યાંક અને ક્યાંક બેન હારા હોય તો. એટલે આમ તળપદી ભાષામાં એવું કહેવાય કે ક્યાંક થાંભલો હારો ને ક્યાંક થાંભલી હારી હોય. અમારે આપણે અમદાવાદની પાસે સાણંદ આવ્યું ને, એ સાણંદથી આગળ હું નામ ભૂલી ગયો, ગામમાં હું કથા કરવા ગયો. પછી મેં આવી કથામાં વાત કરી. મેં કીધું ક્યાંક થાંભલો હારો હોય, ક્યાંક થાંભલી હારી હોય. સાંજે એક યજમાન આવ્યા મારી પાસે. મને કે દાદા હારી વાત કરી, પણ તમે ખોટું બોલ્યા. મેં કીધું હું ખોટું બોલ્યું? કાંઈ ભૂલ વધ કહો ને, હું સ્વીકારી લઈશ. મને કે નરેશભાઈ ભૂલ તમે બહુ મોટી કરી. મેં કીધું હું? મને કે તમે આજ કથામાં બોલ્યા કે ક્યાંક સંસારમાં પતિ પત્ની રૂપી થાંભલો હારો હોય તો થાંભલી ખરાબ હોય, અને થાંભલી ડાય હોય તો. મને કે નરેશભાઈ તમે ખોટા પડ્યા. અમારા ઘરમાં થાંભલો ને થાંભલી બે હારા છે, પણ આડોહર વાકો છે. અરે મેં કીધું હું આચ્યો? મને કાંઈ સમજાણું એટલે મેં પૂછ્યું. મને કે ઘરમાં ઓલું મોભ હોય ને આડહર કે એમ તમે કથામાં કીધું ને થાંભલો ને થાંભલી. પતિ પત્ની ઘરમાં બે હારા છે, પણ ઘરમાં 80 વર્ષના દાદા છે, હક લેતા નથી ને લેવા નથી દેતા, એને આડહર કહેવાય. મેં કીધું તમે મારા ગુરુ, બીજું હું? આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ સ્ત્રોત સ્માર્તેષુ નિષ્ણાંતો દ્વિતીયેવ ભાસ્કર. આત્માને મુક્તિ જોઈએ અને ધૂંધલી રૂપી બુદ્ધિને બંધન ગમે. અને વાલા નથી લાગતું આને આ ઝઘડામાં, એક ઘરમાં સંસારમાં પતિ પત્ની ઘરમાં ઝઘડા કરતા મારા ને તમારા જન્મારા વૈયા જાય છે. અને આને આ ઝઘડામાં પતિ પત્ની આત્મા અને બુદ્ધિના ઝઘડા નિર્ણય ન થાય અને આમને આમ આખું પૂરું થાય ને. આ કે આ હાચું, ઓલી કે આ હાચું. બેનને રહેવું હોય ક્યાં? શહેરમાં. અને ભાઈને ક્યાં રહેવું હોય? સમજી ગયા ને? આ ઝઘડા એટલે આત્મદેવની કથા નથી. બેનને ગામડામાંથી શહેરમાં જવું હોય, અમદાવાદ, સુરત, વડોદરા. કારણ કે બેનને ખબર હોય કે ગામડામાં ગાડા હોય ત્યાં હાલે બાપુ આ ઘરની વાત થોડી ખિસ્સાની, ખોટું જ ના પાડો. પત્નીને આ ધૂંધલી રૂપી બુદ્ધિને ખબર છે કે ગામડામાં તો અને ત્યાં 5 સ્ટાર હોટલમાં જવા મળે. વાલા એ થોડો એ વાત, તમને મારે ખોટું લાગે એવું કાંઈ કહેવું નથી. આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ. અને આમને આમ ઝઘડા કરતા આત્મદેવ બ્રાહ્મણ અને ધૂંધલીના જો ઝઘડા થાય એટલે મારા ને તમારા જીવનમાં યાદ રાખજો કે જીવતર પૂરું થાય. આ જીવતર પૂર્ણ થાય એ પહેલાં આમાં ભાગ્યશાળી હશો. પતિ પત્ની હંપીને આવ્યા છો ને, એ ખરેખર તમે લોકો ભાગ્યશાળી હશો. નહીતર તો આપણને ખબર છે કે ગાદલાને બિછાવવામાં ગાદલાને બિછાવવામાં રાત થઈ ગઈ, ઊંઘવાનું રહી ગયું ને સવાર. ક્યાં વાત! હે વારી જાઓ. વિચાર કરો કે આપણને એમ થાય ગાદલું લઈને પહેલા માળે જઈએ, ત્યાંથી ઉપર જઈએ, પાછું એમ થાય કે વરસાદ આવે છે, ગાદલું લીધું ને વચ્ચે આવ્યા, ગરમી થાય, પાછા એમ થાય કે અહીંયા નહીં નીચે જવું છે.
વળી પાછો વિચાર આવ્યો કે ના ના નીચે નથી જવું, સવાર કોઈ ઠંડી પડશે, પાછા ઉપર જે બેડરૂમ મળ્યો ત્યાં જતા રહીએ. અને આમને આમ રૂમમાંથી ઉપર નીચે અને માટે કવિ લખે કે ગાદલાને બિછાવામાં રાત થઈ ગઈ, ઊંઘવાનું રહી ગયું ને સવાર નક્કી ન થયું ને આમને આમ વાત પૂરી થઈ જાય પછી સવારે શું કરવું પડે? લ્યો દાંતણવાલા, બીજું એમ નથી લાગતું આમને આમ મારું ને તમારું આખું વેર ઝેર બીજાની ઈર્ષ્યા કરવામાં જતું રહે. ધૂંધલી जिसे भरोसा नहीं उसका स्वभाव, બસ ધૂંધલીને બધું ધૂંધળું દેખાય. અને આવો આત્મદેવ બ્રાહ્મણ વેદ વિશારદ જ્ઞાની હતો, નામ આત્મદેવ. આત્મદેવ બ્રાહ્મણ એકવાર બન્યું એવું કે સમય વીતવા લાગ્યો ને શ્રાવણ માસ પૂર્ણ થયો ને ભાદ્રપદ માસ બેઠો ને ભાદ્રપદ માસમાં એવું કહેવાય કે આત્મદેવ નામનો બ્રાહ્મણ આજ પોતાના આંગણામાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરી રહ્યો છે. આમ ખોબામાંથી જળની અંજલી ભરી અને પોતાના પિતૃને આપતો હતો, એક અંજલી બીજી અંજલી, અને એમાં આત્મદેવ બ્રાહ્મણની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. આત્મદેવ બ્રાહ્મણને વિચાર આવ્યો કે આજ મારા પિતૃઓનું શ્રાદ્ધ હું કરું છું, ના નહીં, પણ મારા મર્યા પછી મારું શ્રાદ્ધ કોણ કરશે? દેખો આત્મદેવ બ્રાહ્મણ અને ધૂંધલી પતિ પત્ની હતા, પણ જેના ઘરમાં શેર માટેની ખોટ હતી, સંતાન નહોતું. અને માટે ભોળા બ્રાહ્મણને આમ આંખમાંથી દળદળ આંસુ આવ્યા અને વિચાર આવ્યો કે મારું મૃત્યુ થશે, મારું શું થશે? અને ભોળા બ્રાહ્મણે રાતના સમયે નક્કી કર્યું કે નહીં, મારે જીવવું નથી, અબ મુજે મરને દો. ભોળા બ્રાહ્મણે સવાર પડ્યું ને આત્મહત્યા કરવા માટે નીકળ્યો છે. અને સવાર થતાં સંકલ્પ કરેલો કે આજે મર જાવું, હવે મારે જીવવું નથી. ધૂંધલી સાથે વાર્તાલાપ કર્યો, ધીરે ધીરે સવારથી સાંજ સુધી દિવસ વિતાવ્યો. અને બ્રાહ્મણને એટલો બધો હૃદયમાં શોક છમાણો કે મારે શેર માટીની ખોટ છે, મારે જીવવું નથી, અબ મુજે મરને દો. અને આત્મદેવ બ્રાહ્મણ રાત્રિના સમયે ધૂંધલી હૂતી છે અને ધીરે ધીરે ચાલતા ચાલતા આત્મહત્યા કરવા કોઈ કૂવા પાસે જાય. અને કૂવાની વાવ પાસે કોઈ સંત બેઠા. કીધું ભાઈ મોડી રાત્રિએ કોણ? સંતે કીધું ભાઈ આ મોડી રાત્રિએ આપ કોણ? આત્મદેવ બોલ્યો, હું આત્મદેવ બ્રાહ્મણ, બાપજી મુજે મરને દો, મારે કૂવામાં પડવું છે. સંતે કીધું ભાઈ મારી સામે તારે આત્મહત્યા કરવી છે ને? ના નથી, તારે કૂવામાં પડવું હોય તો પડ, પણ 2 મિનિટ મારી પાસે બેસ. એવું કહેવાય છે કે સંતની સામે આત્મદેવ બ્રાહ્મણ બેઠો. બેસતાની સાથે સંતે કીધું કે ભાઈ તને શું આ દુઃખ શેનું છે? અને આત્મદેવ બ્રાહ્મણ રડતા રડતા એટલું બોલ્યો કે બાપજી મારા દુઃખની શું વાત કરું? આત્મદેવે દુઃખી માણસને સાંભળી લેજો પહેલા. સંત બેઠા છે શાંતિથી અને આત્મદેવ એના દુઃખનું વર્ણન કરે. બાપજી બ્રાહ્મણ છું, આંગણામાં વૃક્ષો વાવ્યા છે, પણ મારા વૃક્ષને કોઈ દી એ ઝાડ ઉપર ફળ નથી લાગ્યા. ક્યાં મારા પૂર્વની પાપની કમાઈ હશે? આત્મદેવ બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે બાપજી આંગણામાં વૃક્ષો ઘણાય, કોઈ દી ફળ ન આવે, મને ચિંતા નથી. બાપજી બ્રાહ્મણના નાતે ઘરમાં એક ગાય છે. બાપજી ગાયને ક્યારેય વાછરડું નથી આવ્યું, બોલો. ગાયને ક્યારે બચ્ચાનો જન્મ પ્રસવ નથી થયો. અને બાપજી મારા પૂર્વના એવા પાપ હશે. અને આત્મદેવ રડતો રડતો એટલું બોલી ગયો, બાપજી વૃક્ષમાંથી ફળ ન આવે મને દુઃખ નથી, ગાયના ઉદરમાંથી વાછરડું ન જન્મે બાપજી મને દુઃખ નથી, પણ મારા આંગણામાં શેર માટીની ખોટ છે, અબ મુજે મરને દો. અને સંતે હાથ પકડ્યો. સાંભળી લે, જીવવાનો આપણો અધિકાર છે, મરવાનો આપણો અધિકાર નથી. અને સંતેનું પારબ્ધમાં જોયું ને એટલું જ કીધું કે આત્મદેવ રહેવા દે. અને સંતે જે શબ્દો કીધા, આત્મદેવ છોડી દે એ અભિમાન. કોણ કે છે કે જગતમાં દીકરા હોય તો સુખી થવાય? આત્મદેવને સંતે જે શબ્દો કીધા કે સાંભળ બ્રાહ્મણ, અમે ભલે સંન્યાસી છીએ પણ સંસારથી અમે પૂર્ણ વાકેફ છીએ. તું કહે છે કે દીકરા હોય તો સુખી થવાય, તો સાંભળી લે આત્મદેવ બ્રાહ્મણ, અમે ઘણાય મા બાપ એવા જોયા કે એની ઘરે એક નહીં, 2 નહીં,
5 દીકરા હોય અને છતાં એ મા બાપ એવું બોલ્યા છે કે આ કરતાં અમારા પેટે પથરા પાક્યા હોત તો સારું હતું. બ્રાહ્મણ છોડી દે મિથ્યા અભિમાન. તને બતાવું, સગર રાજાને કેટલા દીકરા? 1, 2, 3, 4 નહીં. સગર રાજાને 60,000 પુત્ર હતા, પણ એક કપિલ મુનિનો શ્રાપ લાગ્યો ને સગરના 60,000 દીકરાઓ ઈ પણ બળીને ભસ્મ થઈ ગયા. માટે રહેવા દો. મરવાનો આપણો કોઈ અધિકાર નથી અને જીવવાનો આપણો અધિકાર છે. અને આત્મદેવ બ્રાહ્મણ રડવા લાગ્યો અને રડતા રડતા એટલું જ બોલ્યો, નહીં બાપજી મુજે મરને દો. અને સંતે એવું કીધું, મારે તને મરવાય નથી દેવું. અને યાદ રાખજો વાલા ભક્તો, જીવનમાં 2 વ્યક્તિ ઉઠાવે નહીં. જીવનમાં 2 વ્યક્તિ ક્યારેય મને ને તમને ઉઠાવે નહીં. અને જો ઉઠાવે તો ક્યારેય મારું ને તમારું પતન ન થવા દે. એક ભગવાન અને બીજા સંત. અને સંતે બ્રાહ્મણને એટલું કીધું, સાંભળ તને કહું, તારા 1 નહીં 2 નહીં, તારા ભાગ્યમાં 7 જન્મ દીકરા નથી. બોલ. સંત કોઈ સામાન્ય નહોતા, જ્ઞાની હતા. અને એના કર્મના ફળની મીમાંસા બતાવી. અને મીમાંસામાં એટલું કીધું કે બ્રાહ્મણ સાંભળી લે, આગલા જન્મમાં તું રાજા હતો અને તારે ઘેર શેર માટી, એની ઈચ્છા પૂરી થઈ. તારે ઘેરે દીકરો જન્મો. દીકરો 1, 1.5 વર્ષ 2 વર્ષનો થયો, ચાલતા શીખ્યો અને તું રાજા હતો. રાજમહેલમાં તારી પત્ની તને સોનાના પાટલા ઉપર બેસાડી, થાળીમાં પકવાન પીરસતી હતી. ઉસી વખત તારો બાળક, તારો દીકરો નાનકડો બાળકો સાથે રમતા રમતા હાથ માટીવાળા હતા. અને દીકરો આવીને બાપની થાળીમાંથી, સોનાના થાળમાંથી મિષ્ટાન લેવા જાય અને બાપને ક્રોધ આવ્યો. અને ક્રોધમાં હે આત્મદેવ બ્રાહ્મણ, તું રાજા હતો ને એટલે તને અહંકાર હતો, તે તારા દીકરાને એક થપાટ મારી. અને બાળકને વાણી નહોતી, નાનકડું બાળક, એને જીભની વાચા નહોતી, પણ તારા દીકરાની ત્યારે આતરડી કકળીને એટલું બોલી કે બાપ તું બાપને લાયક નથી. માટે 1 જન્મ નહીં 7 જન્મ તારા ભાગ્યમાં સંતાન નથી. આત્મદેવે કીધું, તો મારે ક્યાં જીવવું, મને મરવા દો. સંતે કીધું, મારે તને મરવાય નથી દેવું. જીવતરની જેને જરૂર છે એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે જે મોતને વાકે એને કોઈ મરવા નથી દેતા. દુનિયાની તાસીર તો જો, ધરાયેલા ના મોઢામાં એ સૌ આપે છે ભાતના કોળિયા, અને ભૂખ્યાને પેટ વાસી ભાત પણ મળતા નથી. શાને આવું થાય છે હે મને સમજાતું નથી. ઓલા ફૂલડાઓ ડૂબી જાય અને પથરાવો તરી જાય છે. અમારો માણેકદાસ કવિ ભાવનગરનો લખે, શબ્દોના મરમને સમજાવ્યા. ફૂલડા એટલે પ્રજા, અને રાજકીય આપણો વિષય નથી, પણ સમાજમાં અમુક લોકો એવા હોય, તરી જતા હોય એના સ્વાર્થ માટે. સંતે કીધું કે સાંભળ બ્રાહ્મણ, મારે તને મરવા નથી દેવો. સંતને કરુણા આવી, ક્રોધમાં બોલી ગયા કે 1 જન્મ નહીં 7 જન્મ તારે ઘેર સંતાન નહીં થાય. પણ આત્મદેવે કીધું, અબ મુજે મરને દો. એટલે સંતે કીધું કે લે ભાઈ, આ જોડીમાંથી ફળ આપું. આ ફળ તારી પત્ની બ્રાહ્મણ પત્નીને ખવડાવજે. તારી પત્ની સગર્ભા બનશે ને તારે ઘેરે બાળકનો જન્મ થશે. શેર માટીની ખોટ તારી પૂરી થશે. ભોળો બ્રાહ્મણ આનંદ આવ્યો, સંતે ફળ આપ્યું. ફળ લઈને ચાલતો થયો ને ચાલતા ચાલતા સંતે શું કીધું તું કે આ ફળ તારી પત્ની ધૂંધલીને ખવડાવજે. પણ બ્રાહ્મણે હાથમાં ધૂંધલીને ફળ આપ્યું અને એટલું કીધું કે દેવી આ ફળ ખાશો તો તમે સગર્ભા બનશો. ખબર હોય કે કાઠિયાવાડમાં એક સમય હતો કે બારવટી આવે. હવે ગામના લોકો બધા ભાગે બારવટી આવે, તો હું સગર્ભા નારી હોય હું કેમ ભાગું? ગામના લોકો જો બુદ્ધિ એનો સ્વભાવ,
એટલે વિચાર કર્યો કે મારે ફળ નથી ખાવું. બુદ્ધિનો સ્વભાવ તર્ક, એટલે પાછો વિચાર કર્યો ખાવું કે ન ખાવું. પાછો વિચાર કર્યો કે કદાચ ફળ હું ખાઉં અને સગર્ભા બનું ને એવું બને. ઘણીવાર એવી ક્યારેક કાળે કરીને ઘટના બને કે સગર્ભા માતા બાળકને જન્મ આપે અને બને એવું કે બાળક જીવી જાય ને માં તો આ છોકરાને મારે શું કરવું, મારે ફળ ખાવું નથી. અને આટલા વિચાર કરતી હતી એ સમય એની બેનપણી આવી. એની જેવી જ હોય ને, એ આવીને આમ આમ ધૂંધલીના હાથમાં ફળને જોયું એટલે એની બેનપણી બે છોકરા આગળ, બે વાહે, બે આ બાજુ ને બે કાખમાં. એ ધૂંધલી કે મારા આ જંજાળમાં પડવું નથી. આમ દ્રશ્ય જોયું ને, ધૂંધલીએ કીધું, મનમાં કીધું કે મારે આ જંજાળમાં પડવું નથી. ને એની બેનપણી એ તો એની જેવી જ હોય. એ કે આ શું? એ કે મારો બ્રાહ્મણ પતિ આત્મદેવ તપ કરીને કોઈક સંત પાસેથી ફળ લાવ્યો છે અને જો હું ખાઉં તો સગર્ભા બનું, પણ મારે જંજાળમાં પડવું નથી. એટલે એની બેનપણી કે એક કામ કરીને, એ પીએચડી હતી, બે હતા નહીં હો તમે કોઈ. એ કે કામ કરીને તારે જો આ જંજાળમાં ન પડવું હોય તો કામ કર, તારી ઘરે ખાવાના કોઠાર ભર્યા પણ ખાનારું અને અમારી ઘરે ખાવાવાળા છે. તો એક કામ કરીને બે બેનપણીઓ ભોળા બ્રાહ્મણને ખબર નથી ને કપટ રચી, એક કામ કર, હું હમણાં સગર્ભા છું અને મારે દીકરો આવે એ હું તને આપું, તું એના બદલે મને પૈસા આપજે. ભોળા બ્રાહ્મણને ખબર નહીં અને બે બેનપણીએ કપટ રચી. પણ તમારા ઘરમાં ભજીયા એના ઘરમાં બને, વાટકી ચણાની કોના ઘરમાંથી લઈ જાય? આપણા ઘરમાંથી. ભજીયા કોણ ખાય? એ અને અહીંયા શું કરતી જાય? એ કે કામ કરીને, એ કે કામ કર, એ કે ઓલા સંત કેવા તપસ્વી છે કેતી ગઈ. એ કે કામ કર, આ ફળ છે ને તું ન ખાત કાંઈ નહીં પણ તારે ગાયને ખવડાય એટલે ઓલા બાપુની ખબર પડે કેવા સંત તપસ્વી. ધૂંધલીએ બાળક આવવાનું, સંતની તપસ્યાનું ફળ, એ ફળ ન ખાધું ને ફળ કોને ખવડાવ્યું? સમય વીતવા લાગ્યો અને એની બેનપણીની ઘરે એક બાળક જન્મ્યું. ભોળા બ્રાહ્મણને ખબર નથી અને અજાણતા એ બાળક જન્મ્યું એટલે આપી ગઈ ધૂંધલીને. અને સંતની તપસ્યા કોઈ દી મિથ્યા ન જાય. 6 માસ થયા અને ગાયના ઉદરમાંથી ભાગવતકાર 6ઠા અધ્યાયનું પ્રમાણ કે 6 માસે બાળકનો આત્મદેવ બ્રાહ્મણને આનંદ આવ્યો. કેવો આનંદ ખબર? કે ઘરમાં 2 દીકરા જોયા. ભોળો બ્રાહ્મણ રાજી થયો અને જે ગાયના ઉદરમાંથી જે બાળકે જન્મ લીધો એટલે બ્રાહ્મણે એમ કીધું કે આ બાળકનું નામ હું પાડું? ધૂંધલી કે પાડો. અને ધૂંધલી એ સમયે આત્મદેવને કીધું તમે નામ પાડો. એટલે ભોળો બ્રાહ્મણ આત્મદેવ એટલું બોલ્યો. હું બોલ્યો? ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી માખલ સ્નાન શોચ ક્રિયાહીન દુર્ભક્ષી ક્રોધ વર્ધિત સર્વાંગ સુંદરમ દિવ્યમ નિર્મલમ કનકમ પ્રભમ ત્રિમાસે નિગતિ ચાર સાધેનો શુષભે કર્ણ. ગાયના ઉદરમાંથી જે બાળકે જન્મ લીધો, આત્મદેવ એવું બોલ્યા, મને એમ લાગે છે કે આ બાળક જેના મુખારવિંદ, જેના દર્શન કરતા, જેના મુખની અંદર જેના કાન છે એ ગાય જેવા. એટલે હે દેવી, આ દીકરાનું નામ હું પાડીશ એવું કે ગોકર્ણ, ગો માનો ઇન્દ્રી અને કર્ણ માનો કાન. જે કાનથી ગો માનો ઇન્દ્રી, જે ઇન્દ્રિયો પરમાત્માનું સ્મરણ કરે એ ગોકર્ણ. આત્મદેવે એટલું કીધું કે આ દીકરો મારો, આનું નામ મેં પાડ્યું. એટલે ધૂંધલી કે એક કામ કરો, આ છોકરાનું નામ હું પાડું? એ કે તમે પાડો. એટલે કે મારું નામ ધૂંધલી ને મારા દીકરાનું નામ ધુંધુકારી. જેને બધું ધૂંધળું દેખાય. અને ભાગવતમાં લખ્યું છો, સંતની પ્રસાદનું ફળ આત્મદેવ પુરે તસ્મિન. આત્મદેવના તપનું ફળ ગોકર્ણ. એ કેવા હતા?
એક શ્લોકમાં વર્ણન કર્યું. આત્મદેવ પંડિતો જ્ઞાની, અને ધુંધુકારીનું 3 શ્લોકમાં લખ્યું છે. સ્નાન શોચ ક્રિયાહીન, સ્નાન શોચ ક્રિયાહીનો, દુર્ભક્ષી ક્રોધ વર્ધિત, દુષ્પરિગ્રહ કરતા ચ, શવહસ્તેન ભોજન, શવહસ્તેન ભોજન. સુત પુરાણી બોલ્યા કે હે સોનકાદી ઋષિ મુનિઓ સાંભળો, ગોકર્ણ મહારાજ પંડિત જ્ઞાની બન્યા, પણ ધુંધુકારીનું 3 શ્લોકમાં વર્ણન કર્યું. એક, ન ખાવાનું ખાય, બીજું ન સેવન કરવાનું સેવન કરે, અને ત્રીજું લખ્યું છે શવ હસ્તેન ભોજન. શબ એટલે શું થાય? મડદાના હાથનું ભોજન ખાય. બોલો, તમે કહેશો મનમાં બેઠા બેઠા કે મહારાજ ગંગાનો કિનારો, થોડું ખાચું બોલો, મડદું કોઈ દી રાંધે? હે, મરી ગયેલો માણસ એના હાથનું ધુંધુકારી ભોજન ખાય. લખ્યું છે ભાગવતમાં, ખોટું ન હોય, બતાવો. ન ખાવાનું ખાય, ન સેવન કરવાનું સેવન કરે, અને શવ હસ્તેન ભોજન. ગામમાં કોઈ માણસનું મૃત્યુ થાય અને માણસની નનામી જાતી હોય ને એના હાથમાં પ્રેતને પિંડ આપે ને. ધુંધુકારી એટલો બધો અત્યાચારી ને પાપી હતો કે શબનું એ નનામીને ત્યાં પાદરમાં રોકે અને શબના હાથમાં પિંડ હોય એ ખાય. અને પ્રેતનું ભોજન, મડદાનું ભોજન ન કહેવાય, શું કહેવાય કયો? બ્રાહ્મણથી બોલાણું, હું બોલાણું ખબર કે આ કરતા ઘરમાં દીકરા નહોતા, અને બ્રાહ્મણ વિચાર કરે, ધુંધુકારી એટલો બધો અત્યાચારી બન્યો, પાપી બન્યો, વ્યભિચારી બન્યો, વ્યસની બન્યો, અને એક સમય ઘરમાં એવી ઘટના ઘટી કે આત્મદેવ પાસે પૈસા માગવા ધુંધુકારીએ બાપને લાત મારી. બોલો, લાત પડી તબ બાત બની. અમારા દેશમાં કાગળ આવે ને, ગામડાનો અત્યારે તો ઇન્ટરનેટનો ને મોબાઈલનો યુગ આવ્યો, નકર ગામડામાં કાગળ આવતા ને કે ભીખાભાઈ ને જીવાભાઈ પૂગે. આવી ટપાલમાં વાંચ્યું છે ઘણા. ભીખાભાઈ જીવાભાઈ ને કહેવાનું કે આ જીવને જ્યારે લાત પડે અને લાત સમજાવે એમ આત્મદેવ બ્રાહ્મણ ઘરમાં રડ્યો, અને રડતા રડતા જ્યારે દીકરાએ લાત મારી ત્યારે ગોકર્ણ મહારાજે કીધું, શું કીધું ખબર? સુતમ કસ્યમ ધનમ કસ્ય, એ સુતમ કસ્યમ ધનમ કસ્ય. હે બાપ રડોમાં, આ સંસારમાં કોઈ કોઈનું નથી, કોઈના દીકરા નથી. સુતમ કસ્ય ધનમ કસ્ય, સુતમ કસ્યમ ધનમ કસ્ય. અને આત્મદેવને ગોકર્ણ જ્ઞાની હતા ને, એણે કીધું બાપ આ બધી મોહમાયાની જંજાળને છોડી અને આપ વનમાં જઈને ભગવાનની ભક્તિ કરો. બાકી અહીંયા કોઈ કોઈના દીકરા નથી, અહીંયા કોઈ કોઈનો બાપ પણ અંતકાળે આવે નહીં. અને માટે અમારો સૌરાષ્ટ્રનો કવિ પ્રાચીન વાણીમાં લખવું પડ્યું છે ને, હે કોના છોરું ને કોના હે વાછરું રે, આમાં કોના માને બા, અંતકાળે રે જાવું એકલું. એ ભાઈ આ જીવને અંતકાળે રે જાવું એકલું, પણ સાથે આવે પુણ્ય અને પાપ. એ સાથે આવે પુણ્ય અને પાપ. માટે કીધું શું? તે આ રામ રસ પીજીએ હે ભાઈ, તે આ હરી રસ પીજીએ. અને હરખું કર મારું ભાઈ, ધ્યાન આપજે. કઠણ છોટ સે કાળણી રે મરણ મોટેરો એક રાજાને કઈક રાજા, ભાઈ કંઈક રાણા ને કઈક રાજા.
છોડી ચાલ્યા ઘર બાર છોડી ચાલ્યા ઘર બાર એ તે આમ રસ પીજે હે ભાઈ એ તે હરી રસ પીજે કાલે પંખાની વ્યવસ્થા કરજો પ્લીઝ અને મારું મન કથામાં રિક્વેસ્ટ મરણ મોટેરો માર ફૂલડાને કયો કરે છે વિચાર આજની ઘડી શરણ્યા આજની ઘડી શરણ્યા કાલે આપણી શિરગાર આપણ શિરગાર એ તે રામ રસ પીજે હે ભાઈ હે તે હરી રસ પીજે કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો કઈક રાજાને કઈક રાજ્યા એ ભાઈ કઈક રાજાને કઈક રાજ્યા ચાલ્યા છોડી સંસાર ચાલ્યા છોડી સંસાર એ ત્યાં રામ રસ પીએ હે બા એ ત્યાં હરી રસ પીએ એ જન્માઈ તો જાવાના નથી કાયા રે નાર મરનારાને તમે શું રડો મરનારાને તમે શું રડો કારણ કે નથી રોનારા રે ના હે તે આરામ રસ પી હે ભાઈ એ ત્યાં હરી રસ પીએ આ હરિરસ કામ આવે એટલે માટે આપણી સૌરાષ્ટ્રની પ્રાચીન વાણી છે ને એ મને ને તમને આવા પદો દ્વારા જગાડવાનું કામ કરે શું કે કસ્ય સુતમ કસ્યમ ધનમ આ જગતમાં કોઈના ધન કાયમ ટક્યા છે કસ્ય સુતમ અહીંયા કોઈના દીકરાઓ પણ કાયમ સાથ ન આપે ગટપણ આવે એટલે બધાને ખબર જ હોય ને ભાગવતજીનો એક શ્લોક છે ધનાની ભૌમો પશવેષ્ટિ ગોષ્ઠી ભાર્યા ગૃહદ્વાર જના સ્મશાને દેહ ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક કર્માનુગો ગચ્છતિ જીવલોક કર્માનો ગો ગચ્છત જીવ ધનાની ભૂમો સાંભળો હે માનવ તારું ને મારું ધન ક્યાં પડ્યું રે ધનાની ભૂમો અમારો એક દેશનો કાળ હતો કે સંપત્તિ તેથી બેંકો નહોતી ને તેથી લોકર નહોતા એટલે ગામડાના વડીલો ધનને જમીનમાં દાટતા ને મને જો અત્યારે કે હું તો ફેરવી નાખું ધનાની બેંકે હે માનવ તારા 5,000 50,000 5 કરોડ ક્યાં પડ્યા પડ્યા ને બેંકમાં આપણને એમ થાય 5,000 છે અને નાગરિક બેંકમાં મૂકો 50,000 પાકે એટલે લાખ થાય પછી એમ થાય કે લાખને હવે પાક્યા એક કામ કરો આને 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 અમદાવાદની હારી બેંકમાં મૂકો માધુપુરામ હા સમજી ગયા પછી પાકી જાય હાલો ને માની લો બેંક ન ઉઠે ને પૈસા પાકે એ 5 ના 10 10 ના 50 પૈસા પાકતા પાકે પછી ઓલા ભાઈ પાકી જાય ને પૈસા પડ્યા રહે ને એને અને એટલે પદમાં આ વાણી મને તમને જગાડે હું મૂકી મોંઘેરો સંસાર
મૂકી મોંઘેરો સંસાર, જાવું છે જીવડાને એકલું, એ તમે હાલજો હળી મળીને હેતે હાલજો. આત્મદેવ બ્રાહ્મણ ઘરબારને છોડી નીકળ્યા, વનમાં આવીને તપ કરવા લાગ્યા. ગોકર્ણ મહારાજ વિદ્યાભ્યાસ કરવા નીકળી ગયા અને સમય વીતતા એકવાર ધુંધુકારુએ નગરમાં ચોરી કરી, મોટી ચોરી કરીને આવ્યો અને 5 બાજારો સ્ત્રીઓનો સંગ થયો. પંચ વિષયની આ જીવની 5 ઇન્દ્રિયા કથા બતાવું. ગોકર્ણ મહારાજ પોતાના વિદ્યા અભ્યાસ કરવા માટે નીકળ્યા અને અહીંયા ધુંધુકારી આટલું બધું ધન નગરમાંથી લઈને આવ્યો એટલે બાજારો સ્ત્રીઓએ નક્કી કર્યું જો આ પકડાશે ને તો આપણે મરી જશું. એક કામ કરીએ, આ પકડાય પહેલાં આપણે આને મારી નાખીએ. એટલે રાત્રિના સમયે ધુંધુકારી સૂતો હતો. ઉસી વખત 5 બાજારો સ્ત્રી એણે મોઢામાં અંગારા નાખ્યા અને એને બાંધીને મારી નાખ્યો. હવે આને સદગતિ થાય? ધુંધુકારી મરાણો, પણ ધ્યાન દેના કે એક આસક્તિ થાય ને, 5 વિષય જીવની 5 ઇન્દ્રિય, એક વિષય પણ દુર્ગતિ માટે પર્યાપ્ત છે, તો 5 વિષય જેને ધુંધુકારીને લાગ્યા છે એની કેવી આસક્તિ હશે. અને બતાવું 5 આસક્તિ અમારી ને તમારી: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એક રૂપમાં જો આસક્તિ થાય તોય મરણ સુધી તમને લઈ જાય. બતાવું દાખલો, પ્રમાણ આપું કે એક લંકા નગરી જેની સોનાની, અને છતાં એક રાવણને સીતાના રૂપમાં મોહિત થયેલો રાવણ એ એક આસક્તિ રૂપની એને મરાવી નાખે. 5 માંથી એક આસક્તિ લાગે. એક આસક્તિ શબ્દ. એક હરણાને તમે કહેજો, ક્યારેક સાંભળ્યું છે જંગલમાં, એક હરણા એક શબ્દમાં સંગીતમાં હરણું ફસાય તો પારધી હરણાને પણ વિધે. એક આસક્તિ સ્પર્શ. અને સ્પર્શ આ જંગલમાં તમે જોયું છે, હાથી એક બનાવટી હાથણીને સ્પર્શ કરવા જાય તો હાથીને પણ મરાવવું પડે. રૂપ, પછી સ્પર્શ, એક શબ્દ, એક રસ. એક રસની આસક્તિ કોઈ નદી કિનારે માછલીને થાય અને માછલીને પણ એના પ્રાણને માછીમાર એ માછલાને મારી નાખે. અને 5મી એક આસક્તિ ગંધની, અને એક ગંધમાં એક ભમરને બીડાવવું પડે. વિચાર કરો, 5 માંથી એક આસક્તિ મને ને તમને મૃત્યુના મોત સુધી પહોંચાડે તો જેને 5 આસક્તિ લાગી હોય એ ધુંધુકારીની કેવી સ્થિતિ થાય. દેહ છૂટ્યો અને દેહ છૂટતાની સાથે ધુંધુકારી પ્રેત બન્યો. એના પાપો એવા હતા. અને આત્મદેવ બ્રાહ્મણ વનમાં નીકળી ગયા, માં ધૂંધલીને મારી નાખી અને ગોકર્ણ મહારાજ ફરતા ફરતા વિચરણ કરતા પાછા નગરમાં આવ્યા ને, અને જેવા નગરમાં આવ્યા ને પોતાના બાપદાદાના જૂના મકાન ખોલ્યા અને જેવા મહેલમાં રાતવાસો કર્યો, રાત્રિના સમયે પ્રેત સામે આવ્યો. જળની અંજલિ છાટી. કોણ? કીધું તારો ભાઈ હું ધુંધુકારી. તું મારો ભાઈ? તારા તો મેં શ્રાદ્ધ કર્યા. અને ત્યારે પ્રેતરૂપી ધુંધુકારી આંખમાં આંસુને એટલું બોલ્યો કે હે ગોકર્ણ, આવા 1 નહીં 2 નહીં, શ્રાદ્ધ કર ને તોય મને મુક્તિ ન મળે. મેં પાપ એવા કર્યા છે. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. હું ભૂલ્યો તારી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી.